એટલે ભગવાને મને બહુ આલ્યું છે. કેવડો મોટો બંગલો તો વિચાર કરો ને. ગમે એવડો હોય તો ઈયોનો બંગલો કહેવાય કે તાણી મૂર્ખા. એટલે તમે શોર્ટમાં વાત કરું કે મારે સેવા માટે પૈસા આલવા છે. સેવા માટે પૈસા આલવા છે એમ? તમાર ગામમાં અવસર થાય છે ને આઠેમ ઉપર ઓય જબર થાય છે કોનુડાનો. હા ઓય એમાં મારે ધર્મ કરવું છે. અમાર કેવું ખબર છે આ કોનુડો થાય ને એટલે અમે ઈ રીત વિચારતા હતા આયોજન અમે બે જણા જ કરવા બધું. એવું એમ તો ખરેખર ભગવાને મને જોરદાર માણસ જોડે મેલ્યા હો. આપણું છોકરું હોય ને આપણું છોકરું એ અમને પૂછ્યા વગર કશું ના કરે. એ ભાઉભાઈ અમારા ગામમાં આગેવાન ગણો કે મોભી ગણો અમે બે જણા જ છે. એટલે સરપંચો ગામના ના એ તો સરપંચ નું ના હેડે અમારું પેલા હેડે. સરપંચ ને ગમે તે સહી કરવી હોય તો અમને પૂછવા આવે. એવું નહીં દાદાગીરી નહીં હોય કારણ કે અમારે કોમ એવો બોલે છે એમ. હવે તમારે સાચી વાત કરું દિલથી તમે ખરેખર દેખાવમાં હાવ ભોળા લાગો છો. ગાડી ચમ ઓઈકણ ઉભી રાશી મેં ગાડી ચમ ઉભી રાશી કમ્પ્લીટ માણસ જોડે આવ્યો છું હું. હા એ તો બરાબર. બોલવામાં માપ રાખજે. મેં કીધું તું ને કે ભોળાના ભગવાન હોય ભગવાન આવી ગયા છે દ્વારકાધીશ આયા. જો વડીલ આ 50,000 બરોબર સેવામાં વાપરજો. ધર્મમાં બરોબર જે અવસર કરો ને તમે આઠેમ ઉપર એમાં વાપરી દેજો. એટલે આ તો કોનુડામાં વાપરી દે ચાલે ને? ચાલે વાપરવા માટે જ આલું છું. ધર્મમાં પણ હો ગણી લેવું ગણી લેવું. અરે ગણવા જરૂર નહીં.